કાલે મહેમાનો જાય છે એટલે લગભગ 10 થી 11 નો સત્સંગ તો 12 થી જ ચાલુ થશે. 11 ના છુટ્ટી હોય પણ સવાર અને સાંજ એ સત્સંગ નિયમિત ચાલુ થઈ જશે. ગયા પ્રસાદ પંડિતજીનું જીવન ચરિત્ર પણ પરમદિથી કદાચ નિયમિત ચાલુ થઈ જશે. તો આપણે નારદ પંચરાત્ર માંથી સત્સંગ ચાલે છે. તો નારદ પંચરાત્ર ની અંદર વાત કરીએ તો કે જે કૃષ્ણ ભક્ત નથી એનું તપથી, વ્રતથી, નિયમથી, તીર્થ સ્નાનથી, પુણ્યોથી કોઈ લાભ નથી. જો ખરેખર એ કૃષ્ણ ભક્ત નથી તો એની આ તપ, વ્રત, જપ, તપ જે કઈ ક્રિયા છે એ બધી ક્રિયા વ્યર્થ છે. કૃષ્ણ ભક્ત હોવો જોઈએ મનુષ્ય, આવી વસ્તુ છે. પછી કે છે कृष्ण भक्ति से विहीन द्विजों से तो चांडाल, सुकर तथा मलेच्छ भी स्वधर्म का पालन करने के कारण महान है. આ બધી બહુ સરસ વાતો છે. જો કોઈ બ્રાહ્મણ પણ ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત નથી, બ્રાહ્મણ હોવા છતાંય એ જો ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત નથી તો એના કરતા ધર્મનું પાલન કરવા વાળો ચાંડાલ, ચાંડાલ એટલે કૂતરાનું માંસ ખાવા વાળો ચાંડાલ, ઈ પણ શ્રેષ્ઠ છે કે જે કૂતરાનું માંસ ખાય છે. પછી સુકર એટલે ભૂંડ પણ એના કરતા સારું છે. ભૂંડ ભલે વિષ્ઠા ખાય છે પણ કૃષ્ણ ભક્તિ વગરનો બ્રાહ્મણ વિષ્ઠા ખાવા વાળા ભૂંડ કરતા પણ બેકાર છે. આમાં લખ્યું છે એ કહું છું. એટલે ચાંડાલની વાત આમાં આવે છે. સુકર અને મલેચ્છ, મલેચ્છ એટલે માછલા ખાવા વાળા અને મલેચ્છ જાતિના લોકો, એ પણ સારા જો કૃષ્ણ ભક્તિ વગરના બ્રાહ્મણ હોય તો. બ્રાહ્મણ કૃષ્ણ ભક્તિ નથી કરતો તો આ બધાથી નીચો છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. વાસ્તવમાં એક વાત યાદ રાખવાની, કૃષ્ણ ભક્તથી મોટું કોઈ નથી. હા, કૃષ્ણ ભક્તમાં એક બે અવગુણ હશે ને તોય કૃષ્ણ ભક્ત મોટો છે, કારણ કે કૃષ્ણની કૃપાથી અવગુણ નીકળી જશે, નિશ્ચિત નીકળી જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કૃષ્ણ કૃપાની તાકાત એવડી છે. આવી વસ્તુ છે. આપણે એમ થાય કે આ કૃષ્ણ ભક્તિ આપણે કઈ રીતે મળે, આ કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત કરવાનો ઉપાય શું છે? તો રામસુખદાસજી એમ કહે છે સત્સંગ કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત કરવાનો મોટામાં મોટો ઉપાય છે. સત્સંગ વાસ્તવમાં કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત કરવાનો બહુ મોટો ઉપાય છે. અને રામસુખદાસજી એમ કહે છે કે સત્સંગ सब साधनों की माँ है और भगवान नाम उनका बेटा है. બહુ સરસ મજાની વાત કરે છે રામસુખદાસજી. સત્સંગને માં કીધી કારણ કે સત્સંગ વગર કોઈ પણ સાધનનો જન્મ નથી થતો. કોઈને નામ જપમાં પ્રેમ હશે ને તો સત્સંગના કારણે, કોઈનો સેવામાં પ્રેમ હશે ને સત્સંગના કારણે, કોઈ ભક્ત સેવા કરતું હશે, સમાજ સેવા, દેશ સેવા ગમે કરતું હશે તો એની પાછળ અવશ્ય ને અવશ્ય સત્સંગ હશે. એટલે સત્સંગ માં છે અને બધાય સાધનો એના દીકરા છે. બહુ સરસ વાત કરી રામસુખદાસજીએ. સત્સંગ વગર કોઈ સાધન નહીં થાય. એટલે સત્સંગ સાંભળવાનું મનુષ્યએ ક્યારેય ચૂકવું જોઈએ નહીં. સત્સંગ મનુષ્યએ હંમેશા સાંભળતો રહેવો જોઈએ. જેનો સત્સંગ બંધ થઈ ગયો ને, હું 100% ગેરંટી આપું છું, એનું સાધન ધીરે ધીરે ડીમ થઈ જશે. એટલે કે માં કોઈની મરશો નહીં. માં મરી જાય તો છોકરા બગડી જાય, એમ જેનો સત્સંગ બગડી ગયો એનું સાધન બગડી જ ગયું, છોકરા બગડી જ ગયા એમ માની લ્યો તમે. એટલે સત્સંગ જીવનમાં ક્યારેય બંધ થવો જોઈએ નહીં. આવું સ્વામી રામસુખદાસજી વગાડીને કહે છે. આવી વસ્તુ છે. પછી રામસુખદાસજી કહે છે કે બાધા રહિત સાધન તો એ છે કે હર સમય નામ જપ કરો અને પ્રાર્થના કરો, હે નાથ, હે મેરે નાથ, મેં આપકો ભૂલું નહીં. મતલબ તમારે જો સાધનમાં ઓછામાં ઓછી બાધા વાળું સાધન કરવું હોય ને તો નામ જપ છે અને પ્રાર્થના. નામ જપ અને પ્રાર્થના બાધા વગરનું સાધન છે. એટલે હે નાથ, હે મેરે નાથ, મેં આપકો ભૂલું નહીં, બસ એમ તમે કીધા રાખો. અને પછી એ રામસુખદાસજી કહે છે ભગવાન ને ऐसा क्यों किया, यह क्यों किया भगवान में नहीं चलता. मतलब भगवान ने કોઈ દી તમારે એમ નહીં કહેવાનું ભગવાન કે આમ શું કામ કર્યું, આમ શું કામ કર્યું, એ ભગવાનને ક્યારેય નહીં કહેવાનું. વે જો કરે ઉનકી મરજી,
वे क्या आपसे सलाह लेकर करते हैं? मतलब भगवान जे करे ये भगवान की मर्जी, भगवान का तुम्हारी सलाह लईने काम करे हैं। आप दिन भर क्या दूसरे से पूछकर कार्य करते हैं? रामचंद्र जी के तमे पोते दिवसभर बधाईने पूछ्या वगर कार्य નથી કરતા તો ભગવાન થોડા તમને પૂછ્યા વગર તમારા કાર્ય કરે, એની મરજી પડશે એમ કરશે। એટલે ભગવાનને કોઈને નહીં કહેવાનું કે તે આવું શા માટે કર્યું। આ સૂત્ર મને ગમી ગયું છે એટલે હું લઉં છું। ઘણા લોકો ભગવાનને દોષ જ દેતા હોય, આ કામ કેમ ન કર્યું ને, આ કામ કેમ ન કર્યું ને, આ કામ કેમ ન થયું ને। નહીં, આપણે 24 કલાક કોઈને પૂછી નથી કરતા। માની લો કોઈ પતિવ્રતા નારી છે, ચાલો પતિવ્રતા છે, સારી વાત છે, પણ કઈ 24 કલાક તો પતિને પૂછીને કામ નહીં કરે ને। 24 કલાક તો પતિને નહીં કે મારે આ કામ કરવું, રોટલી કરું કે નહીં, 2 રોટલી થઈ ગઈ તો શાક કરું કે નહીં, શાક એમ નહીં, અમુક કામ એને પોતાની રીતે કરી નાખવાના હોય। એવી જ રીતે ભગવાન આપણા જીવનમાં પૂછવા નવરા નથી કે આ કામ કરીએ કે ન કરીએ। અમુક કામ ભગવાન પોતે એની મેળાએ કરી નાખે છે આપણા જીવનમાં। હરેક કામ આપણે પૂછી નથી કરતા તો ભગવાન થોડા આપણે પૂછીને કરે। એટલે ભગવાન જે કરે એ સારું જ કરે છે એમ માનીને જ હાલવું। કામ કેમ કર્યું, નામ કેમ કર્યું, નામ કેમ, કોઈ દી એ વિચાર મગજમાં આવવો જોઈએ નહીં। એ વિચાર પતન કરવા વાળો છે, નુકસાન કરવા વાળો છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી। એટલે આવો વિચાર ના આવવો જોઈએ, નિશ્ચિત નો આવવો જોઈએ, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી। આવી વસ્તુ છે। તો જે બ્રાહ્મણ ભગવાન કૃષ્ણનો ભક્ત નથી એ ચાંડાલ, ભૂંડ અને મલેચ કરતા પણ નીચો છે। અને સ્વધર્મ વગરનો બ્રાહ્મણ અભક્ષ્ય ભક્ષણ કરતા, અધર્મનું આચરણ કરતા પતિત અને ચાંડાલો કરતા પણ અધમ થઈ જાય છે। જો કોઈ બ્રાહ્મણ સ્વધર્મનું પાલન નથી કરતા કે ભગવાનનું ભજન નથી કરતા તો એ ચાંડાલો કરતા અને જે અભક્ષ્ય ભક્ષણ કરે છે એના કરતા એ નીચો થઈ જાય છે। ધીરે 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 એ હાવ પાપી બની જશે, નિશ્ચિત હાવ પાપી બની જશે, એમાં કોઈ શંકા નથી। આવી વસ્તુ છે। અરે બ્રાહ્મણોનો સ્વધર્મ છે નિરંતર કૃષ્ણની સેવા કરવી। બ્રાહ્મણ એને જ કીધો છે કે જે નિરંતર કૃષ્ણની સેવા કરે અને સંતજન નિત્ય એમના ચરણોના તથા નૈવેદ્યનું સેવન કરે છે। સંતો કોને કહેવાય? તો કે કૃષ્ણનું નૈવેદ્ય ખાય, કૃષ્ણનું ચરણામૃત લે, કૃષ્ણનું ભજન કરે, એને જ કહેવામાં આવે છે સાચો સંત। એને જ સંત જનની ડિગ્રી આપવામાં આવી છે। यदि द्विज अधम श्री कृष्ण भगवान को बिना भोग लगाए तथा बिना भोग लगाए भोजन करता है तथा जल पीता है तो भोजन विष्ठा के समान और जल मूत्र के समान माना जाता है। मतलब આમાં મેં મારી રીતે વાંચીને કીધું કે માનો કોઈ પણ વ્યક્તિ હોય ભગવાનને ભોગ નથી લગાડતો તો એ ભોજન વિષ્ઠા બરાબર છે। અને કોઈ વ્યક્તિ જલ ભગવાનને અર્પણ નથી કરતો અને પછી જલ પી લે તો જલ મૂત્ર બરાબર છે। એવી વાત છે। એટલે ભગવાન કૃષ્ણને અર્પણ કર્યા વગર કોઈ વસ્તુ મનુષ્યએ ખાવી પીવી જોઈએ નહીં, નિશ્ચિત ખાવી પીવી જોઈએ નહીં, નહીતર બધું બેકાર છે। એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કોઈ સંશય જ નથી। આવી વસ્તુ છે। પછી સુવર, મલેચ, ચાંડાલોમાં પણ અધમ ઈ છે કે જે અભક્ષ્ય ભક્ષણ કરે છે। અભક્ષ્ય ભક્ષણ એટલે મતલબ માંસ મદિરાનું જે સેવન કરતા હોય એને અભક્ષ્ય ભક્ષણ। એ બ્રાહ્મણો હોય તો નીચા અને બીજા હોય તો નીચા, જે અભક્ષ્ય ભક્ષણ કરે છે અને કૃષ્ણ ભક્તિ કરતા નથી। જો વારે વારે એક જ વાત રિપીટ થાય છે કે જે કૃષ્ણ ભજન નથી કરતા ની બધાથી નીચા। એટલે તુલસીદાસજી કહે છે કે ચતુરાઈ ચૂલ્હે પડો, મઠી પડો આચાર, તુલસી હરિ ભજન વિના ચારો વર્ણ ચમાર। તુલસીદાસ કે ચારેય વર્ણ ચમાર જ છે જો એ ભગવાનનું ભજન ન કરતા હોય તો। ચારેય વર્ણ ચમાર છે, એમાં કોઈ શંકા નથી। એટલે આ મહાપુરુષની વાણી છે અને મહાપુરુષની વાણી અનુસાર આપણે હાલવું જોઈએ, એને માનવી જોઈએ। આવી વસ્તુ છે। એટલે હરિભક્તિ વગર ચારેય વર્ણ ચમાર છે। હરિભજન તો બધાએ કરવું જ પડશે, હરિભજન વગર છૂટકો નથી। હરિભજન કરતો ચાંડાલ પણ ભગવાનને અતિ પ્રિય છે, અતિશય પ્રિય છે। આજે મેં રામચંદ્રજીની ચોપડીમાં સ્પર્શનો મહિમા વાંચ્યો।
સંતોના સ્પર્શનો મહિમા. સ્પર્શ મતલબ માનો અમારા બાબા અમને ભેટે, પૂછે કેમ છો, મજામાં છો, એ સ્પર્શ કહેવાય. અથવા તો બાબા તો ચોકલેટ આપતા હોય કોઈના હાથમાં કે કોઈના માથા ઉપર આશીર્વાદ આપીને હાથ મૂકે, એ તો સ્પર્શ કહેવાય. તો સંતના સ્પર્શનો મહિમા મેં એવો વાંચ્યો, બહુ રામચંદ્રજીએ સરસ કીધું કે લંકીની ને હનુમાનજીએ ગુસ્સો માર્યો. હનુમાનજી લંકામાં પ્રવેશ કરવા જતા હતા તો લંકીની એને રોકે છે, અને રોકીને લંકીની એમ કે ક્યાં જાઓ છો હનુમાનજી? મચ્છરદેવનું રૂપ ધારણ કરીને તમારા જેવા ચોર છે ને તો મારો ખોરાક છે, હું ગરી હમણાં તમને ખાઈ જાય છે, હમણાં જ ખાઈ આવી છે. ત્યાં તો હનુમાનજીને ગુસ્સો આવ્યો અને લંકીનીને ગુસ્સો મારી દીધો. તો લંકીનીને ગુસ્સો માર્યો ને તેને પાછળનું જ્ઞાન થઈ ગયું, પાછળના જ્ઞાનની જાગૃતિ થઈ ગઈ કે જયારે વાનર તને ગુસ્સો મારશે ને ત્યારે માનવાનું કે હવે લંકા નષ્ટ થવાની તૈયારીમાં છે. જયારે વાનર તને ગુસ્સો મારશે તો લંકીની તો હનુમાનજીની અછોવાના કરે છે કે તાત મોર અતિ પુણ્ય બહુતા દેખેવું નયન રામ કર દૂતા. આ લંકીની બોલે છે કે મારા પુણ્યોના ઉદય થયા, હજારો જન્મોના પુણ્યના ઉદય થયા જો મેં મારી નરી આંખે રામના ભક્તને જોયો, મેં રામના ભક્તના દર્શન કર્યા, મારા તો હજારો જન્મના પુણ્ય ઉદય થઈ ગયા. તો લંકીની આમ કે છે. તો રામચંદ્રજી કે આ સ્પર્શનો મહિમા છે. હનુમાનજીનો સ્પર્શ થયો તો લંકીનીને જ્ઞાન થઈ ગયું, પણ એ સ્પર્શ શ્રદ્ધાળુને જ અસર કરશે, બીજાને અસર નહીં કરે. પણ રામચંદ્રજી હસાવે છે એમાં કે લંકામાં તો હનુમાનજી